ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ખાલી જગ્યાઓ ભરવા જાન્યુઆરીથી 13 માર્ચ સુધી ચાલનારી શારીરિક કસોટીનો આજથી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રારંભ થયો છે। ગુજરાત પોલીસમાં 13,691 ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓના પોલીસ ગ્રાઉન્ડ ઉપરથી 21મી જાન્યુઆરીથી 13મી માર્ચ સુધી શારીરિક કસોટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડની શારીરિક કસોટી માટે ભરૂચ જિલ્લાને પસંદ કરાયો છે। ભરૂચના પોલીસ હેડક્વાર્ટર્સમાં આવેલા ગ્રાઉન્ડ ખાતે પોલીસની ભરતીની શારીરિક કસોટીની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। પોલીસ ગ્રાઉન્ડ ખાતે રજિસ્ટ્રેશન, દોડ, ઊંચાઈ, વજન, છાતી સહિતના શારીરિક કસોટી ઉમેદવારો આપનાર છે, જે માટે વડોદરાના રેન્જ આઈજી સંદીપસિંહ અને એસપી અક્ષયરાજ મકવાણાએ ગતરોજ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપી હતી। ભરૂચ જિલ્લામાં પોલીસ 2 મહિના સુધી ચાલનાર ભરતીની શારીરિક કસોટી માટે રોજના 1600 ઉમેદવાર પોતાની શારીરિક કસોટી આપી શકશે। અહીંયા પોલીસ દ્વારા મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ સહિતની ટીમો પણ ભરતી પ્રક્રિયા સુધી સ્થળ પર હાજર રહેનાર છે। આ સિવાય બહારથી આવનાર ઉમેદવારો પાસે જો રહેવાની સગવડ ન હોય તો પોલીસ દ્વારા તેમની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। એના ભાગરૂપે ભરૂચ ગ્રાઉન્ડમાં પણ ભરૂચ પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે। એમાં દરરોજ મોટી સંખ્યામાં ઉમેદવારો ટેસ્ટ આપવા માટે આવવાના છે। એના ભાગરૂપે અમે આજે હું બડોદાથી આવીને એની સમીક્ષા કામગીરી, કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, શું અહીંયા ફેસિલિટીની જરૂરત છે, શું ફેસિલિટી ઊભી કરવામાં આવી છે, જે અમારી એસઓપી છે એ મુજબ તમામ વસ્તુ પૂર્ણ થઈ ગઈ છે કે કેમ, અને જે ગ્રાઉન્ડ ઇન્ચાર્જ છે યાદવ સાહેબ, એમની સાથે અને ભરૂચ એસપી જે એમને સપોર્ટ કરવાના છે, એને એક સમીક્ષા કરવામાં આવી છે। ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોવામાં આવી છે અને આખા પ્રોસિજર જે છે એ એકદમ કોઈ પણ પ્રકારના વિઘ્ન વગેરે પૂર્ણ થાય એની ચિંતા કરીને બધાએ મહેનત કરી છે। આવતીકાલે વહેલી સવારથી આ આયોજન શરૂ થવાના છે અને કોઈ પણ ઉમેદવારને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય અને વ્યવસ્થિત આ સ્પોટ સુધી પહોંચી જાય, પછી આપણા ટેસ્ટ વ્યવસ્થિત પૂર્ણ કરીને અને આરામથી પરત જઈ શકે એની પણ ચિંતા પોલીસે કરીને અને તૈયારી કરી છે। સર, ઉમેદવારોની રહેવાની વ્યવસ્થામાં પછી હોટલ ચાલકોને પણ કોઈ તકલીફ એમાં અલગ અલગ સંસ્થાઓ સાથે અને ઇવન એ લોકોની જે અવર જવર છે એમાં ટ્રાન્સપોર્ટેશન માટે એ લોકોની પણ મુલાકાતો અને મિટિંગ કરવામાં આવી છે। દરેકને અલગ અલગ સ્પોટ ઉપર ગાઈડ કરવા માટેના માર્ગદર્શક QR કોડના માધ્યમથી પણ એ લોકોને જાણકારી કરવામાં આવી છે અને રહેવામાં અને આવવામાં કોઈ તકલીફ ના પડે એની પણ વ્યવસ્થા